राधे राधे मित्रों, जो तमारे पण तमारा मोबाइलनी मददथी तमारा पीएफ एकाउंटमां अत्यार सुधीमां केटला रूपिया जमा थया ए जोवुं होय तो कई रीते जोई शको एनी स्टेप बाय स्टेप प्रोसेस आ विडियोमां हूँ तमने जणाववानो छुं। अने जो तमे आ विडियो छेल्ले सुधी जोई लेशो तो तमने ए पण जोवा मळी जशे के तमारा पीएफना पेन्शनमां अत्यार सुधीमां केटला रूपिया जमा थया अने एना उपर केटલું इंटरेस्ट मळ्युं। એટલે હવે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું, અથવા તો તમારે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। એટલે પછી તમને એમાં ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે અને પછી તમારે નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી લેવાનો છે। અને જો તમને કેપ્ચા ના સમજાય તો આ બટન ઉપર ક્લિક કરી અને રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને ટોટલ અવેલેબલ બેલેન્સ જે પણ હોય એ જોવા મળી જશે। એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને એમ્પ્લોયી શેર તેમજ એમ્પ્લોયર શેરમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોઈ લેવાનું। અને જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો। અને જો તમારે હવે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું અને કેટલું પેન્શન જમા થયું એ જોવું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને મેમ્બર આઈડી સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે। એટલે એમાંથી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવા મળી જશે અને હવે તમારે નીચેની તરફમાં કેટલું પીએફનું પેન્શન મળ્યું એ પણ જોવા મળી જશે। અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો। હવે જો કોઈ પીએફનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો।